વૈષ્ણવ મંડળની વિનંતી સ્વીકરજો. વૈષ્ણવ મંડળની વિનંતી સ્વીકારજો. યમ રાજાના પાસ થકી માત ઉગારજો. યમ રાજાના પાસ થકી માત ઉગારજો. પ્રેમ થકી કરીએ આજ ગુણગાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન. મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ. ગુણ અપાર મુખ એક કહાલો બરનીએ. कहां लो कहिए तजो साधन भजो नाम श्री यमुना जी को लाल गिरिधरन वर तब ही पइए. एकमात्र आश्रय श्री यमुनाजी ना नामनो અને ઠાકોરજીની પ્રાપ્તિ થાય. પરમ પુનીત પ્રીત કી રીત સબ જાન કે દ્રઢ કરી ચરણ કમલ જુગ રહીએ. પરમ પુનીત પરમ પાવન આ જે પ્રેમની રીત છે, સેવા રીત પ્રીત વ્રજ જન કી जनहित जग प्रगटाई प्रगट भय मार्ग रीत दिखाई. आ पुष्टि ना प्रीतनी रीत बे जणाए बतावी. एक श्री यमुनाजी और एक श्री महाप्रभुजी प्रगट थई. पहला सेवा रीत कहूं ने पछी प्रीत कही. पहला रीत समझवी અને રીત સુંદર હશે તો જ પ્રીત આનંદદાયક થશે. આ વ્રજ ભક્તોની જે રીત મહાપ્રભુજીએ કહી, કારણ કે મહાપ્રભુજી જાણે છે કે પ્રેમ મળવો સરળ નથી, ભાવ ઉત્પન્ન થવો સરળ નથી. તો ભલે ગોપીજનો જેવો પ્રેમ ન હોય પણ ગોપીજનો જેવી રીત પણ જો જીવ આચરશે તો એ ઠાકોરજી પ્રસન્ન થઈ જશે. મહાનનું અનુકરણ પણ મહાન છે. ગોકુલનાથજીને જ્યારે વૈષ્ણવ એક પેલા વૈષ્ણવે કહ્યું, અરે સેવા તો બાપ દાદા કર ગયે, એ તો લકીર પીટતે हैं. અને ગોકુલનાથજીએ લકીર પીટવાનો ઉત્સવ મનાવ્યો કે શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજીનું અનુકરણ કરવાનું અમારું ક્યાં ભાગ્ય. આવા મહાન આચાર્યોનું અનુકરણ કરવું પણ સૌભાગ્યની વાત છે. એ મહાપ્રભુજી સેવા રીત પ્રગટ કરી પહેલા, કારણ કે પ્રીત તો ઠાકોરજીની કૃપાથી મળે છે. ઘણા લોકો એમ કહેતા હોય હજી ભાવ થતો નથી એટલે સેવા પધરાવી નથી. જ્યારે મનમાં આમ ભાવ થશે ને પછી ઠાકોરજી પધરાવીશ. હવે આખી જિંદગી ભાવ ન થયો તો શું સેવા વગર રહેશો? ના. એક વાર આ તો એ જ વાત, મને તરતા આવડે ને તો જ સ્વિમિંગ પુલમાં કૂદું. અરે કૂદશો નહીં તો તરતા ક્યાંથી આવડશે? પહેલા કૂદવું પડે પછી તરતા આવડે. અને આપણે બધા એમ રાહ જોઈને બેઠા હોઈએ, ના હું તરતા શીખી જાઉં પછી જ પાણીને અડું. કૂદશો તો તરતાય આવડી જશે. એમ સેવા કરવા લાગો, અભાવે પણ કરો, અને કરતા કરતા એક દિવસ ઠાકોરજી પ્રસન્ન થઈ ભાવનું દાન કરશે. હું અહીંયાથી કહું ભાવથી બોલો, ભાવથી સેવા કરો, તો ભાવ કોઈ વસ્તુ થોડી છે કે પકડીને કરવા લાગી. ભાવથી થતું નથી. કરો તો ભાવનું દાન એક દિવસ ઠાકોરજી કરશે. અભાવે પણ કરો. ભક્ત દ્રોહે ભક્તા ભાવે ભક્તેશ્ચાતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. કોઈ પણ રીતે શરણે જાઓ, રીતને પકડો પહેલા. કારણ કે આ રીત કોઈ સાધારણ રીત નથી, આ ગોપીજનોની રીત છે. અને જેના ઘરમાં ગોપીજનોની રીત થાય છે, જેના ઘરમાં મહાપ્રભુજીની આજ્ઞાથી સેવા થાય છે, એ દરેક ઘર એ વલ્લભના ઘર છે. અને સ્વયં ઠાકોરજીએ કહ્યું છે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. જેના ઘરમાં મહાપ્રભુજીની રીતથી સેવા થાય ત્યાં ઠાકોરજીને નિશ્ચિત આનંદ આવે છે. ભલે પ્રેમ ન હોય પણ રીત પણ જો મહાપ્રભુજીની પકડી રાખશો, ભલે થોડી સેવા કરો પણ મહાપ્રભુજીએ આજ્ઞા કરી એ અનુસાર સેવા કરો. ઘણા પેલા ફ્રોક જેવા વાઘા લઈ આવે, અરે શ્રીનાથજી થી લાવ્યા છીએ. કે શ્રીનાથજીમાં બધું પુષ્ટિ માર્ગી વસ્તુ મળે કઈ જરૂરી નથી. પુષ્ટિ માર્ગી વસ્તુ આપણે ગોતીને લાવવાની. બજારમાં તો બધું મળતું હોય. પ્રભુને અનુકૂળ આવે એવા વાઘા વસ્તુ, જે આપણી પ્રણાલિકા છે, જે આપણી રીત છે,
અને મહાપ્રભુજીની રીતથી જે સેવા કરે છે એના ઘરમાં ઠાકોરજીને ખૂબ આનંદ આવે છે. અને એ રીતથી સેવા કરશો તો એક દિવસ જરૂર ઠાકોરજી ભાવનું દાન કરશે. તો પરમ પુનીત પ્રીત કી રીત સબ જાન કે દ્રઢ કર ચરણ જુગહાવે. ગ્રહીએ પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો ઓર નમન में આવે હો. દ્રઢ કરીને ચરણ પકડ્યા એનું પ્રમાણ શું? ચિત્તમાં બીજા માટે વૈરાગ્ય થઈ જાય. એ જ અનન્ય અનુરાગ. વિરોધ નહીં, વૈરાગ્ય. વિરોધ એ તો અજ્ઞાનતાનું પ્રમાણ છે અને વૈરાગ્ય એ અનુરાગને કારણે ઉત્પન્ન થયેલો છે. ક્યાં કેટલો પ્રેમ પ્રગટ થવો કે બીજી જગ્યાએથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. એ જ અનન્યતા છે. આપણે વિરોધ કરવા જઈએ છીએ કોઈ વસ્તુનો. વિરોધ કરવાથી કાંઈ થતું નથી, એ તો બંધન કરે છે. કોઈનો વિરોધ ન થાય, પણ અનુરાગ એટલો ઉત્પન્ન કરો કે અન્યથી વૈરાગ્ય થઈ જાય. તો શ્રી યમુનાજીના ચરણને દ્રઢઈને ચરણ કેરો ભરોસુદાસજી જેમ મહાપ્રભુના ચરણ પકડ્યા એમ કહ્યું દ્રઢ કર ચરણ કમલ જુગ રહીએ. એ રીતે યમુનાજીના ચરણ પણ પકડી લો તો તમારા સઘળા કાર્યો સિદ્ધ થઈ જશે. ચિત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ એસી નિધિ છાડી અબ કહા જુ જઈએ. અને ચિત સ્વામી કહે છે કે આવી નિધિ છાડીને હવે ક્યાં જઈએ એમ કહેતા આ પદને વિરામ આપ્યો. આગળ ચતુર્ભુજદાસજીના પદ આવ્યા. ચતુર્ભુજદાસજી કુંભનદાસજીના પુત્ર. એકવાર ઠાકોરજી કુંભનદાસજીને માખણ ચોરી કરવા માટે લઈ ગયા. કોઈ ગોપીના ઘરે જઈને શ્રીનાથજી બાબા કુંભનદાસને ઘોડો બનાવી એના ઉપર ચડીને માખણ ચોરતા હતા. એટલામાં ઠાકોરજીનું પીતાંબર સરક્યું તો બે હાથ માખણમાં છે. ઠાકોરજી બીજા બે હાથ પ્રગટ કર્યા, હસ્ત પ્રગટ કર્યા અને બે હાથથી પીતાંબર ઓઢી લીધું. આમ ચતુર્ભુજ રૂપે કુંભનદાસજીને દર્શન થયા ઠાકોરજીના. અને જ્યાં ઘરે પાછા આવ્યા કુંભનદાસ, એટલામાં વધાઈ મળી કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. અને આજે ઠાકોરજીએ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા એટલે કહ્યું આજ મેરે પુત્ર કો નામ મેં ચતુર્ભુજ દાસ રખુંગો. કારણ કે આજે એમના દર્શન થયા ચતુર્ભુજ રૂપે પ્રભુના. અને આ ચતુર્ભુજ દાસ પર તો ઠાકોરજીની એવી કૃપા, પ્રભુ જેની હાંસી કરે એવું ભાવનું દાન ચતુર્ભુજ દાસને થયું. ખટ ઋતુનો અનુભવ ચતુર્ભુજ દાસજીને થયો છે. चतुर्भुज दास ने एक बार आज्ञा करी ठाकुर जी मां गुसाई जी जाओ गिरिराज जी की तरेटी में जाकर पुष्प लेकर आओ और रामदास जी को यहां भेजो. चतुर्भुज दास जी रामदास जी ने मोकल्या અને પોતે ફૂલ ચૂંટવા માટે ગયા ગિરિરાજજીની તરેટીમાં. ફૂલ ચૂંટતા ચૂંટતા ભૂલથી ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કરી લીધો. જ્યાં ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કર્યો અને ભીતર જતા ગયા ત્યાં જ સિંહાસન પર યુગલ સ્વરૂપ બિરાજેલા દર્શન થયા. અને જોતા જ અવાક બની ગયા. ચતુર્ભુજ દાસ दंडवत કર્યા. ठाकुर जी प्रसन्न થઈને બોલે अरे चतुर्भुज दास तुम यहाँ कहां सो ये समय में आए. चतुर्भुज दास डर के बोले अरे प्रभु गुसाई जी प्रभु चरण ने फूल लेवे भेजो थो और फूल चूटते चूटते मैं अंदर प्रवेश कर गयो, क्षमा करो प्रभु. અને આવું ભોળું ભોળું બોલે ચતુર્ભુજ દાસ. ઠાકોરજી ને બહુ આનંદ થયો જોઈને. કહ્યું ચતુર્ભુજ દાસ हम तुम पर बड़े प्रसन्न भय हैं, कछु मांगो. चतुर्भुज दास ने जયારે માંગવાનું કહ્યું ત્યારે ચતુર્ભુજ દાસે બહુ સુંદર માંગ્યું. બહુ સુંદર પ્રશ્ન ઠાકોરજી આગળ મૂક્યો. કહ્યું કે प्रभु आप कह रहे हो मांगो तो मांगवे में यही मांगू कि प्रभु इतनो कहो कि आ जीवने भगवद लीलाना दर्शन प्रगट केम थाय. आ भूतलना कलयुगना जीवने ठाकुरजीनी लीलाना दर्शन क्यारे थाय. ત્યારે ઠાકોરજીએ કહ્યું દેખો ચતુર્ભુજ દાસ